જ્ઞાનદીપમાં ન વિવેકની જરૂર છે પણ ભક્તિની જરૂર પડે. એ જ્ઞાનદીપમાં ઘીની જરૂર નથી પણ સ્નેહની જરૂર પડે, પ્રેમની જરૂર પડે. અને એક દીપની અંદર જ્યારે ભાવ ઉત્પન્ન થાય દિવાસળી રૂપે, ત્યારે એ જ્ઞાનનો દીપ પ્રજ્વલિત થઈ જાય છે. પછી મને તમને ઈશ્વરના દર્શન થવા લાગે. આપણી બાજુમાં કોઈ બેઠેલું હોય, ભગવાન સમાન હોય, પણ આપણે ઓળખી નથી શકતા. અને પરમાત્મા કઈ દર વખતે અમુક વસ્ત્ર પહેરીને આવે જેવું નહીં, ગમે તે સ્વરૂપે અહીંયા આવી શકે. તો આ વ્યાસજી એ ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ દેવો મહેશ્વરઃ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ શ્લોક તમને બધાને આવડે છે. ગુરુને બ્રહ્મા શા માટે કીધા? વાય હી ઇઝ ધ બ્રહ્મા મીન્સ જનરેટર. બ્રહ્માજી એ જનરેટર છે, ઓપરેટર અને ક્રિએટર. ત્રણ વસ્તુ અને ત્રણ દેવતાઓના નામથી આપણે એને ઓળખીએ છીએ. તો ગુરુજી બ્રહ્મા એટલે શું? કોઈ પણ વિદ્યાર્થી જ્યારે જાય એની પાસે ભણવા, કોઈ શિક્ષક, આપણે શબ્દ આવ્યો હવે, પહેલાના જમાનામાં ગુરુ શબ્દ હતો, પણ આધ્યાત્મિક જ્ઞાન આપે એ ગુરુ અલગ, અને પાઠશાળા કે વિદ્યાર્થીને જે સ્કૂલમાં જ્ઞાન આપે